રૂપિયા 74,80,000ની કિંમતની 768 ગ્રામ વજનની શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલટી સાથે એક ઈસમને પંચમહાલ એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે। પંચમહાલ એસઓજીની બાતમીદાર મારફતે મળેલી ચોક્કસ માહિતીના આધારે ગોધરાના બામરોડી ચોકડી નજીક વોચ તપાસ ગોઠવી બાતમી મુજબની હોન્ડા એક્ટિવા બાઇક આવતા તેને રોકી ચાલકની સઘન પૂછપરછ કરતા તેનું નામ સુરેશ રંજનસિંહ બારિયા જણાવેલ। ત્યારબાદ એક્ટિવા ગાડીની તપાસ કરતા ડીકીમાંથી એક પીળા રંગની પ્લાસ્ટિકની થેલીમાં મૂકેલ સફેદ કલરની થેલીમાંથી શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલટી મળી આવેલ, જે સંબંધે તેને પૂછપરછ કરતા આ વ્હેલ માછલીની ઉલટી હોવાનું જણાવ્યો હતો અને પોતે વડોદરા ખાતેથી લાવેલ હોવાનું જણાવ્યો હતો। તેમજ આ વ્હેલ માછલીની ઉલટીની કિંમત બહુ ઊંચી હોવાથી વેચાણ કરી કમિશન મેળવવા પોતે ગ્રાહકની શોધ કરતો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે। શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલટીના પરીક્ષણ માટે એફએસએલ તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગોધરાનાઓએ સ્થળ ઉપર આવી પરીક્ષણ કરવામાં આવ્યું અને ત્યારબાદ પકડાયેલ ઈસમ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી માટે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવેલ છે।